કૌશલ પરમાર હિન્દુ સંમેલન સમિતિ ઉપલેટા આજ રોજ હિન્દુ સંમેલન જે થવા જઈ રહ્યા છે એ સંદર્ભે વિશાળ બાઇક રેલીનું આયોજન થયું હતું, જેમાં હજારો લોકોની ઉપસ્થિતિ હતી। આ બાઇક રેલી કોલકી રોડ પાણીના ટાંકેથી શરૂ થઈ અને બડા બજરંગ શ્રી રામજી મંદિરે આ બાઇક રેલી પૂરી થઈ। આવતીકાલે એટલે કે તારીખ 1 અને રવિવારે જે વિવિધ સ્થળોએ હિન્દુ સંમેલનો થવા જઈ રહ્યા છે, આ હિન્દુ સંમેલનોની અંદર દરેક ભાઈઓ બહેનો, ધર્મપ્રેમી, રાષ્ટ્રપ્રેમી ભાઈઓ બહેનો પરિવાર સહ આ હિન્દુ સંમેલનની અંદર પહોંચે અને આ હિન્દુ સંમેલનને ખૂબ સારી રીતે માણે। અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ હિન્દુ સંમેલનની અંદર થવાના છે અને આપણા ભારતના કહેવાતા દેશી ટાર્જન એ પણ બધા હિન્દુ સંમેલનની અંદર રહી અને ગૌ માતા અને પંચગવ્યનું માતમ શું છે એ કહેવાના છે। તો સર્વે હિન્દુ ભાઈઓ બહેનો આ હિન્દુ સંમેલનની અંદર મોટા પ્રમાણની અંદર જોડાય। અસ્તુ ભારત માતા કી જય। દિલીપ મોડાસિયા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જિલ્લા સેવા પ્રમુખ, સ્થાન ઉપલેટા। આજરોજ ઉપલેટાની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે નગરની અંદર 8 હિન્દુ સંમેલનો હતા, જેમાંનું આજનું જે હિન્દુ સંમેલન છે એ વસ્તી 6નું સર ભગવતસિંહજી વસ્તીનું હિન્દુ સંમેલન હતું। સંઘના 100 વર્ષ પૂરા થયા, શતાબ્દી વર્ષ હતું, અલગ અલગ પ્રકારના વસ્તી સહ કાર્યક્રમો થયા, જેમાંનું આજનું જે આ વસ્તીનું સંમેલન છે એ બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનોએ લાભ લીધો, તેમજ સંત મહંતો ઉપસ્થિત રહ્યા અને આ મહંત તરફથી આશીર્વચન આપવામાં આવ્યા। તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દિલીપભાઈ રાડિયા દ્વારા પ્રવચન પણ થયું, બૌદ્ધિક થયું, વક્તવ્ય થયું અને સાથે બધા સાથે મળી અને ભોજન પણ લીધું। અસ્તુ ભારત માતા કી જય।